હવે જ્યારે આ વિમોચન પ્રસંગે મુકેશ અંબાણી પહોંચ્યા ત્યારે એમણે વાત કરી કે હું 151 કરોડ રૂપિયાનું દાન આપું છું, એ મારી ગુરુ દક્ષિણા છે. અને પ્રોફેસર MM શર્માએ મને કહ્યું હતું કે મુકેશ, તારે ICT માટે કંઈક મોટું કરવાનું છે. અને એ પ્રોફેસરે મને જે કીધેલું હતું એ મુજબ આ હું ગુરુ દક્ષિણા આપું છું અને કોઈ પણ જાતની શરત વગરનું આ દાન છે. એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીની ઘણી વખત દરિયાદિલીની વાતો સામે આવતી હોય છે. આ વખતે પણ એમણે એક એવી દરિયાદિલી બતાવી કે જે ચર્ચાનો વિષય બની છે. વાત એમ બની કે મુકેશ અંબાણી જે કોલેજમાંથી ભણ્યા હતા અને એક પ્રોફેસરે એમને એવું કીધેલું હતું કે મુકેશ, તારે આ કોલેજ માટે કંઈક મોટું કરવાનું છે. અને મુકેશ અંબાણીએ આ કોલેજને 151 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને એ પણ કોઈ પણ જાતની શરત વગર. અને મુકેશ અંબાણીએ કીધું કે આ તો મારી ગુરુ દક્ષિણા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મુકેશ અંબાણી મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી ICTમાં ભણેલા. અને જ્યારે મુકેશ અંબાણી ભણતા હતા ત્યારે એ કોલેજને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજી UDCT તરીકે ઓળખાતી હતી. અને આ કોલેજના એક કાર્યક્રમની અંદર પ્રોફેસર MM શર્માના જીવન ચરિત્ર ડિવાઇન સાયન્ટિસ્ટનું એક પુસ્તકના વિમોચન પ્રસંગે મુકેશ અંબાણી ICTમાં પહોંચ્યા હતા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી. અને આ એ કોલેજ છે કે જ્યાં મુકેશ અંબાણીએ 1970ની અંદર ગ્રેજ્યુએટ થયા હતા. મતલબમાં આ કોલેજની અંદર તેઓ ભણ્યા અને આજે એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પહોંચ્યા. હવે જ્યારે આ વિમોચન પ્રસંગે મુકેશ અંબાણી પહોંચ્યા ત્યારે એમણે વાત કરી કે હું 151 કરોડ રૂપિયાનું દાન આપું છું, એ મારી ગુરુ દક્ષિણા છે. અને પ્રોફેસર MM શર્માએ મને કહ્યું હતું કે મુકેશ, તારે ICT માટે કંઈક મોટું કરવાનું છે. અને એ પ્રોફેસરે મને જે કીધેલું હતું એ મુજબ આ હું ગુરુ દક્ષિણા આપું છું અને કોઈ પણ જાતની શરત વગરનું આ દાન છે. મુકેશ અંબાણીએ આ પ્રસંગે થોડી પ્રોફેસર શર્મા વિશે પણ વાત કરી અને કોલેજના એ દિવસોને પણ યાદ કર્યા કે પ્રોફેસર શર્મા એ ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે એમણે ભૂમિકા ભજવી. અને પ્રોફેસર શર્મા નીતિ નિર્માતાઓને સમજાવ્યું કે ભારતના વિકાસનો એકમાત્ર રસ્તો એ છે કે ઉદ્યોગને લાયસન્સ પરમિટ રાજમાંથી મુક્ત કરવામાં આવે. અને આમ કરવાથી કંપનીઓ મોટા પાયે ઉત્પાદન કરી શકશે અને આનાથી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટશે અને આપણે વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરી શકીશું. મુકેશ અંબાણીએ કીધું કે મારા પિતા ધીરુભાઈ અંબાણી અને પ્રોફેસર શર્મા બંનેના વિચારો સરખા જ હતા. એમ બંને ધીરુભાઈ અંબાણી અને પ્રોફેસર શર્મા ઉદ્યોગને વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવાનું સપનું એમણે જોયું હતું. અને બંને સ્વપ્નદ્રષ્ટા એવું માનતા હતા કે વિજ્ઞાન અને ટેકનોલોજી ખાનગી ઉદ્યોગ સાહસિકતાઓ સાથે સમૃદ્ધિના દ્વાર ખોલશે. હવે મુકેશ અંબાણીએ જે પ્રોફેસર MM શર્મા વિશે વાત કરી એમના વિશે પણ જાણવા જેવું છે. એમનું નામ છે મનમોહન શર્મા અને એમનો જન્મ 1 મે 1937 રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો હતો. 88 વર્ષના તેઓ છે અત્યારે. અને માત્ર 27 વર્ષની વયે 27 યર્સ ઓનલી મુંબઈની કેમિકલ ટેકનોલોજી એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા હતા. અને તેમને અત્યાર સુધીમાં 2001માં પદ્મભૂષણ 1987માં અને તેઓ UDCTની અંદર 33 વર્ષ સુધી પ્રોફેસર રહ્યા અને પછી સંસ્થાના ડિરેક્ટર પણ બન્યા. એટલે જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું, જે ગુરુ પાસેથી
આજે મુકેશ અંબાણી જે સ્તરે પહોંચ્યા એની કૃતજ્ઞતા દાખવીને મુકેશ અંબાણીએ ગુરુ દક્ષિણા તરીકે જે કોલેજમાં ભણ્યા એ જ કોલેજને 151 કરોડ રૂપિયાનું દાન આપ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.